નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી વરસાદની આગાહી કરી છે અને ખેડૂતોમાં ફફડાટ મચી ગયો છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા સાથે અંબાલાલે કહ્યું છે કે ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. આ બધા ઉલટફેરના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં બંગાળના ઉપસાગરના ભેજમાં ભળી જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14થી લઈને 18 ડિસેમ્બરના રોજ 4 દિવસ કમોસમી વરસાદ ખાબકી શકે છે. મિત્રો, અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં ઉત્તર ભારતના ભાગો, મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતાની વાત કરી છે. તો વળી 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા મેઘરાજા તૂટી પડશે. ત્યારે ગાત્રો થીજવતી ઠંડીને પણ શક્યતા દર્શાવવામાં આવી છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો, અંબાલાલ પટેલે એક મોટી આગાહી પણ કરી છે કે આ બધાની સાથે ફરીવાર વાવાઝોડું આવવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેશર બની શકે છે. અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે આ વખતે ઠંડી ઓછી પણ પડી શકે છે. મિત્રો, દેશના ઉત્તરી પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષાની થતી નથી, જેના કારણે ઠંડા પવનો પણ આવતા નથી. હવે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવો થશે. અંબાલાલની આગાહી બાદ ખેડૂતો પણ એ રીતે તૈયારીમાં લાગી ગયા છે અને મિત્રો, લગ્નની સિઝન તો હવે 1 મહિના બંધ હોવાથી એની ચિંતા છે નહીં.